એ પાડે, પણ બે મહેમાન આવે ત્યારે ઊંચા નીચા થઈ જાય અને કેવી રીતે રાખશે? એક વસ્તુ છે કે કૂતરો પણ જબરજસ્ત પુણ્ય લઈને આવે છે. હા, આવા મોટા બંગલોમાં રહેવા મળે, મર્સિડીઝમાં ફરવા મળે, એનું છે ને જબરજસ્ત પુણ્ય છે. અને એક્ચ્યુઅલી શું છે કે એને પૂર્વભાવની અંદર મનુષ્ય ગતિને યોગ્ય જ બંધ કર્યો હોય. સતત શેને યોગ્ય બંધ કર્યો હોય? મનુષ્ય ગતિને યોગ્ય જ એને કર્મ બાંધ્યા હોય. પણ બન્યું એવું કે એનું થોડુંક નસીબ ખરાબ ક્યાં થયું કે જ્યારે એને આયુષ્યનો બંધ થયો ને ત્યારે થોડોક મલિન લેશિયામાં આવી ગયો. એટલે પુણ્ય એને મનુષ્યને યોગ્ય બાંધ્યું હતું, પણ આયુષ્ય બંધ થયું ત્યારે મલિન લેશિયાના કારણે આયુષ્ય તિરેંચનું બંધાઈ ગયું. એટલે થયો તિરેંચ, પણ સતત કર્મ કયું બાંધ્યું છે એને? મનુષ્યને યોગ્ય. એટલે તિરેંચ થયો હોવા છતાં મનુષ્યને યોગ્ય બધી ટ્રીટમેન્ટ મળે અને મર્સિડીઝમાં ફરવા મળે. માણસ એની ગાડી ચલાવે ડ્રાઈવર, અને પોતે આરામથી સેફની સીટમાં બેઠો. માણસ જેવું બધું એનું ફળ મળે. 24 કલાક બંધ રહે ને ગળામાં. હા, પરતંત્રતા જ છે ને. આપણે અહીંયા રહીએ છીએ ને પરતંત્રતા જ છે. આપણે છે ને, તમે એક વસ્તુ કહું, તમે આ સંસારમાં ખાલી દેખાવનો પટ્ટો ભલે નથી બાંધતા આપણે પટ્ટો છે ને ગળાને બદલે કમરે બાંધીએ છીએ, પણ બંધાય છે ખરો. અને બીજું એ દેખાતો નથી, પણ એવું બંધન આપણને પણ લાગ્યું છે કે આપણે આપણી રીતે રહી શકતા નથી. દરેક જે સ્વતંત્ર છે તો કે એને કાયદાનું બંધન છે કે નહીં? ગાડી તમારી, રોડનો તમે ટેક્સ ભરો તો પણ સિગ્નલ પ્રમાણે ચાલવું જોઈએ. તમે વળતી એમ ના કહી શકો મેં પૈસા ભર્યા છે મારી જેમ ચાલવું ચાલો, કહી શકો? હા, રૂલથી ચાલવું પડે. એટલે આ બધું પરતંત્રતા જ છે આપણા માટે. બોલો, શરીર આપણું આપણે સાચવવાનું, તો પણ ડોક્ટર આપણા પર ગુસ્સે થઈ શકે. ડોક્ટરને કહેશો તમે તારે શું જવાનું, મારું શરીર મારે જેમ જીવવું એમ છે, તો કે ના, એની પરતંત્રતામાં રહેવું પડે છે. ટૂંકમાં વાત એક જ છે ને, છેલ્લે કર્મ રાજાની પરતંત્રતા છે. ભલે દેખાતો ન હોય પણ એનું નસીબ થોડું ખરાબ થયું. બિચારો તિરેંચનું આયુષ્ય બંધાઈ ગયો, થયો તિરેંચ, પણ બધું ફળ એને મનુષ્ય જેવું મળે. બરાબર. હવે સામે બીજી વાત કરીએ. તમે બધા કલકત્તા તો ગયા હશો, ઘણા બધા ગયેલા છો કલકત્તા, બરાબર ને? કલકત્તામાં લગભગ મને એવો ખ્યાલ છે કે આજે પણ એવી હાથ રિક્ષાઓ ચાલે છે જેમાં આપણે બેસવાનું અને માણસ એને ખુલ્લા પગે હોય અને ખેંચીને દોડીને લઈ જાય આપણે જ્યાં જવું હોય ત્યાં. આપણે વિચારીએ ને તો એમ થાય કે આ માણસ આખા દિવસના કેટલા કિલોમીટર ચાલતો હશે. શું હવે વિચારો, છે માણસ, એને કામ કેવું કરવાનું? બળદનું અને ઘોડાનું કામ કરવાનું. ગાડી કોણ ખેંચે? બળદ ખેંચે અથવા ઘોડો ખેંચે, બરાબર? તિરેંચનું કામ કરવાનું. એટલે એને એવું થયું કે આખી જિંદગી એને તિરેંચ ગતિને યોગ્ય કર્મ બાંધ્યું હોય, પણ જ્યારે એના આયુષ્યના બંધનો પ્રસંગ આવ્યો ને ત્યારે કંઈક શુભ લેશે આવી ગયું હોય. એટલે કર્મ તિરેંચ ગતિને હોવા છતાં એને આયુષ્ય બંધાઈ ગયું મનુષ્યનું. થયો મનુષ્ય, પણ આખી જિંદગી એને કામ શેનું કરવાનું? તિરેંચનું. ખ્યાલ આવે છે? આપણે પાછા કલકત્તા ગયા હોય તો એની ગાડીમાં બેસીએ, ત્યારે આપણે વિચાર આવ્યા કે હું આના ઉપર બેસું ને બિચારો ખેંચી ખેંચીને દોડે, શું હાલત હશે? પાછા ભાવતાલ કરે. ત્યાં ભાવતાલ નહીં કરવા જોઈએ. શું ખ્યાલ આવે છે? એને થોડાક વધારે આપી દેવા પૈસા, પણ ભાવતાલ નહીં કરવા. ત્યાં કસ મારે. હવે વાત એ હતી કે આપણે કયા કર્તવ્યની વાત, આપણે સ્વાધ્યાયની વાતમાં જવાનું હતું ને, એટલે આપણે તપની વાત કરતા હતા. ક્યાં સુધી પહોંચ્યા આપણે? સંલીનતા. જેટલો બને તેટલો જગ્યાનો વપરાશ ઓછો કરવો, આવી વાત હતી. ઘર બને તેટલો. આ 6 પ્રકારનો બાહ્ય તપ છે. પછી 6 પ્રકારના અભ્યંતર તપમાં જાઓ. એમાં પહેલું જ પ્રાયશ્ચિત. પ્રાયશ્ચિત એટલે શું? તો કે થયેલા અપરાધનો, થયેલી ભૂલનો અંતઃકરણથી જે પસ્તાવો થાય, આને કહેવાય પ્રાયશ્ચિત. આ બહુ મોટી વસ્તુ છે અને ગુરુ સમક્ષ જઈને એનો પ્રકાશ કરવાનો. તમે વંદિતોમાં બોલો ને, તમ નિંદે તમ ચ ગરિહામિ. તે પાપોની હું આત્માની સાક્ષીએ નિંદા કરું છું અને એ પાપોની ગુરુ સાક્ષીએ ગર્ભા કરું છું. એટલે ગુરુ પાસે જઈને એ પાપોનો પ્રકાશ કરું છું. જો જાતે જાતે માફી માંગી લેવી અને વિચારવું સહેલું છે, પણ બીજા પાસે જઈને કેવું કે મારાથી આ પાપ થયું છે, અઘરું છે. શું એમાં ઘણા પાપો તો કદાચ એવા થઈ જતા હોય કે આપણને એમ લાગે કે મુક્તિ બોલી ન શકીએ, કોઈને કહેતા શરમા, છતાં બધી વસ્તુનો ઉઘાડ કરી દેવાનો. આનું નામ છે પ્રાયશ્ચિત. મેં તમને કહ્યું ને, આંખ રડે ને હૃદય રડે, બેમાં ફરક શું છે? એકવાર જરા બોલી જાવ તો. પ્રાયશ્ચિત થાય ને ત્યારે રડવું આવે, બરાબર છે? ક્યારેક આંખ રડે ને ક્યારેક હૃદય રડે, બેમાં ફરક શું છે? ભૂલી ગયા બહેનો? ભાઈઓને પણ યાદ નથી. આંખ રડે તો દુઃખ
હળવું થાય હમ અને રડે તો પાપ હળવું થાય. બરાબર છે. આંખ રડે ત્યારે દુઃખ હળવું થાય ને હૃદય રડે ત્યારે, કેમ કે આંખ રડે એમાં ક્યારેક મગરના પણ આંસુ હોય, પણ હૃદય તો જ રડે કે સાચો વલોપાત હોય. શું? એટલે એવો પસ્તાવો થવો જોઈએ કે હૃદયની અંદર વલોપાત થવો જોઈએ, હૃદય રડવું જોઈએ. આને કહેવાય સાચું પ્રાયશ્ચિત. બાકી કોઈક દેખે ને ત્યારે આપણે રડી લઈએ, એમ લાગે કે આ કેટલો દુઃખી થઈ ગયો છે. ભાઈ જતો રહે ત્યારે કાંઈ ન હોય, આવું બને. એને બતાવવા માટે રડીએ. કોઈકનું મૃત્યુ થયું હોય ને પછી ઘરે બધા મળવા આવે ને તો ખબર નહીં, કોઈક મળવા આવે ને એટલે અચાનક રડે બેનો. ઘણી વાર એવો વિચાર આવે કે એકદમ કેવી રીતે રડવું આવી જાય. શું? પણ હવે બહેનોને આવી જાય છે. કદાચ એવું છે બહેનોને વસિયતમાં લખાઈને આવે, વારસામાં આવી જાય. આપણે પુરુષો રડવું હોય તો રડવું ના આવે. એટલે આ પ્રાયશ્ચિતની વાત હતી. પછી વિનય. વિનય એટલે વડીલનો, જ્ઞાનનો, ગુરુનો, એ વિનયના બધા ભેદો આપ્યા છે. વિનય એટલે શું છે? ટૂંકમાં ગુણવંત પ્રત્યેનું યોગ્ય આચરણ, તે વિનય. સામે જેવી વ્યક્તિ એને અનુરૂપ આપણે વિનય સાચવવું. પછી વૈયાવચ. વૈયાવચ એટલે ગુરુ, આચાર્ય, ઉપાધ્યાય વગેરેની સેવા કરવી, ભક્તિ કરવી, આને કહેવાય છે વૈયાવચ તપ. અને હવે 10મા નંબરનો તપ આવે. એ કયો છે? સ્વાધ્યાય. બોલો. કોઈ પણ તીર્થંકરના શાસનની સ્થાપના કયા તપથી થાય? તીર્થંકર એટલે શાસનના સ્થાપનાની મૂળમાં તપ કયો હોય? વિસ્થાના. બોલો. એ તો તીર્થંકર બનવાના મૂળમાં વિશેષતાના તપ. શાસનની સ્થાપનાના મૂળમાં તપ કયો? 12 પ્રકારના તપમાંથી કયો તપ? નથી ખ્યાલ. હા, સ્વાધ્યાય. સ્વાધ્યાયમાં પણ કયો સ્વાધ્યાય? સ્વનો. એ તો તમે સ્વાધ્યાય શબ્દનો અર્થ કરો છો, સમજો છો. શાસનની સ્થાપનાના મૂળમાં સ્વાધ્યાય તપ છે, બરાબર. સ્વાધ્યાયમાં પણ બીજા નંબરનો જે પૃચ્છના નામનો સ્વાધ્યાય છે ને, એના કારણે શાસનની સ્થાપના. તપ સ્વાધ્યાય 5 પ્રકારનો છે. સ્વાધ્યાય કેટલા પ્રકારનો છે? 5 પ્રકારનો. આજે બોલ્યા: વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા અને ધર્મકથા. લક્ષણ 25 સ્વાધ્યાય ન કીધો. બોલે ને, વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા અને ધર્મકથા. 5 જાતનો સ્વાધ્યાય છે. એમાં વાચના એટલે ભણવું અને ભણાવવું, આને કહેવાય વાચના. સમજવા માટે પ્રશ્નો પૂછવા, આને કહેવાય પૃચ્છના. જે આપણે ભણેલા છીએ એ ભૂલી ન જવાય એના માટે એ બધાનું સતત રિવિઝન કરવું, આને કહેવાય પરાવર્તના. હવે વાચનાની અંદર જે અર્થનો અભ્યાસ કર્યો, એ અભ્યાસના આધારે જે પદાર્થોને આપણે જાણ્યા એ પદાર્થોના ચિંતનમાં ઊંડા ઉતરવું, આને કહેવાય અનુપ્રેક્ષા. અને ધર્મનો ઉપદેશ આપવો અથવા ધર્મનો ઉપદેશ સાંભળવો, આને કહેવાય ધર્મકથા. ખ્યાલ આવે છે? આ 5 પ્રકારનો સ્વાધ્યાય. એમાં શાસનની સ્થાપનાના મૂળમાં કયો તપ આવે? સ્વાધ્યાયમાં પણ પૃચ્છના. શાસનની સ્થાપના ક્યારે થાય? તો કે ગણધર થવાને યોગ્ય જે જીવો છે તે ભગવાનને 3 વાર સવાલ પૂછે. પૃચ્છના પૂછે. ભયવં કિમ તત્તમ. 3 વાર સવાલ પૂછે. શું પૂછે સવાલમાં? 3 વાર પ્રદક્ષિણા આપે અને 3 વાર સવાલ પૂછે. ભયવં કિમ તત્તમ. એ ભગવંત, આ જગતનું તત્વ શું? જગતનો સાર, જગતનું સ્વરૂપ, રહસ્ય શું? એટલે ભગવાન એને માથે વાસક્ષેપ નાખે અને પહેલી વખત સવાલ પૂછે, એનો જવાબ આપે. ઉપન્નેયવા. શું બોલે? ઉપન્નેયવા એટલે કે દરેક વસ્તુ ઉત્પન્ન થાય છે. દરેક વસ્તુ ઉત્પન્ન થાય છે આટલો ભગવાને જવાબ આપ્યો. એનાથી પેલા જે જીવો છે ગણધરને યોગ્ય, એને સંતોષ નથી થતો, હજુ અધૂરું લાગે છે. એટલે ફરીથી બીજી પ્રદક્ષિણા આપે અને પાછા વિનયથી મસ્તક નમાવીને ફરીથી સવાલ પૂછે. ભયવમ કિમ તત્તમ. ભગવત તત્વ શું? એટલે ભગવાન પાછો આક્ષેપ નાખે અને ફરીથી બીજા સવાલનો જવાબ આપે. સવાલ એવો ને એવો હતો, જવાબ ફરે. બીજી વાર શું બોલે? વિગમેયવા એટલે દરેક વસ્તુ નાશ પામે છે. પહેલી વખત જવાબ આપ્યો દરેક વસ્તુ ઉત્પન્ન થાય છે, બીજી વાર જવાબ આપ્યો દરેક વસ્તુ નાશ પામે છે, હજુ અધૂરું લાગે છે. એટલે ત્રીજી વખત પ્રદક્ષિણા આપે ગણધર અને ત્રીજી વાર સવાલ પૂછે હાથ જોડીને. ભયવમ કિમ તત્તમ. એ ભગવાન તત્વ શું? એટલે ત્રીજી વાર ભગવાન એમના માથે વાસક્ષેપ નાખે અને ત્રીજો જવાબ આપે. દુવૈવા. શું બોલે? દુવૈવા એટલે કે દરેક વસ્તુ પોતાના મૂળ સ્વભાવમાં હંમેશને માટે ટકી રહે છે. એટલે એનો અર્થ શું થયો કે દરેક વસ્તુ મૂળ સ્વભાવમાં એટલે કે દરેક દ્રવ્ય સ્વરૂપે એનું જ હોય છે. દ્રવ્ય સ્વરૂપે ક્યારે પણ કોઈ પદાર્થનો નાશ થતો નથી, પણ દરેક વસ્તુના પર્યાય ઉત્પન્ન થાય, નાશ પામે, ઉત્પન્ન થાય, નાશ પામે. એટલે પૂર્વ પર્યાયનો નાશ થાય અને નવા પર્યાયની ઉત્પત્તિ થાય. ખ્યાલ આવે છે?
પૂર્વ પર્યાયનો નાશ થાય અને નવા પર્યાયની ઉત્પત્તિ થાય. જો તમને ખ્યાલ છે, આવતીકાલે સવારે શું રસોઈ બનાવી એનું મેનુ બેનો આગલા દિવસે નક્કી કરે કે નહીં? તમે જોજો સંવત્સરીના પારણામાં શું બનાવવાનું આજથી મેનુ નક્કી થઈ ગયું હશે. અને હમણાં પાછા અતિચારમાં બોલ્યા પારણા દીકતની ચિંતા કીધી. અતિચાર લાગે શું? પારણાની ચિંતા તપમાં કરો તો અતિચાર લાગે ને અત્યારથી મેનુ નક્કી થઈ ગયું. મારે સાંભળવામાં પણ આવી ગયું શું બનાવવાનું. ખ્યાલ આવ્યો? હજુ તો 4 દિવસની વાર છે. હવે આપણે વાત એ હતી કે આગળથી નક્કી થતું એટલે બેનો વિચાર કરે કે કાલે દહીંની જરૂર પડશે એટલે સાંજે દૂધમાં મેળવણ નાખે. આવે જો પૂદગલ દ્રવ્ય છે એમાંથી દૂધ બન્યું છે. દૂધ એક પર્યાય છે. દૂધની અંદર મેળવણ નાખ્યું. સવારે ઉઠ્યા અને તપેલુંની છીબું ખોલી ત્યારે દૂધ હોય કે દહીં હોય? દહીં હોય. તો શું થયું? દૂધનો પર્યાય હતો એ પર્યાયનો નાશ થયો અને દહીંના પર્યાયની ઉત્પત્તિ થઈ. બરાબર છે? હવે એમાંથી જ્યારે કઢી બનાવી દે એટલે દહીંના પર્યાયનો નાશ થયો અને કઢીના પર્યાયની ઉત્પત્તિ થઈ. એટલે પર્યાય બદલાય એટલે એક પર્યાયનો નાશ, એક પર્યાયની ઉત્પત્તિ. પણ પૂદગલ દ્રવ્ય હંમેશને માટે પૂદગલ સ્વરૂપે જ રહે. પૂદગલ દ્રવ્ય એટલે દ્રવ્યનો ક્યારે પણ નાશ થતો નથી. આ 3 જવાબ આપ્યા તીર્થંકર પરમાત્માએ. એટલે પછી એ ભગવાનના જવાબ, ભગવાનના હાથે પડેલો વાસક છે, એના કારણે એ જીવોના જ્ઞાનાવર્ણીય કર્મનો એટલો જબરજસ્ત ક્ષયક્ષમ થાય અને જેના કારણે એ બધા અંતર મુહૂર્તમાં 12 અંગની રચના કરે, જેને આપણે દ્વાદશાંગી કહીએ. એ પણ આજે બોલ્યા. અરહદ વક્ત્ર પ્રસૂતમ, અર્યંતના મુખમાંથી વાણી નીકળી. ગણધર રચિતમ, ગણધર ભગવતે એની રચના કરી. શેની? તો કે દ્વાદશાંગમ વિશાળમ, વિશાળ એવી દ્વાદશાંગી રચે. ખ્યાલ આવે છે? અને એ ગણધર પદે નિયુક્ત થાય એમાંથી મુખ્ય સાધુ, બહેનોમાંથી દીક્ષા લે એમાંથી મુખ્ય સાધ્વી, પછી જે શ્રાવકના વ્રતો અંગીકાર કરે એમાંથી મુખ્ય શ્રાવક અને એક મુખ્ય શ્રાવિકા પદે આરૂઢ થાય. એટલે પરમાત્માના શાસનની સ્થાપના થઈ કહેવાય. બોલો, શાસનની સ્થાપના કયા તપથી થઈ? કૃષ્ણા નામના તપથી શાસનની સ્થાપના થઈ. ખ્યાલ આવે છે? આ બધો સ્વાધ્યાય છે 5 પ્રકારનો. તો 5 માંથી કોઈને કોઈ પ્રકારના સ્વાધ્યાયની અંદર આપણે સતત સમય કાઢવાનો દિવસમાં અને એ સ્વાધ્યાય આપણે કરવાનો. આ આપણું કર્તવ્ય છે. પછી નમુક્કાર એટલે આપણે નમસ્કાર કરવાનો. કોને નમસ્કાર કરવાનો? તો કે દેવ, ગુરુ અને ધર્મને નમસ્કાર કરવો. આ નમસ્કાર નામનું કર્તવ્ય. પછી કેવા બનવું? તો કે પરોવયારો, પરોપકારી બનવું. એટલે કે નિસ્વાર્થ ભાવે બીજાનું ભલું કરવું, નિસ્વાર્થ ભાવે બીજાનું સારું કરવું, કોઈ પણ જાતનું અંદર સ્વાર્થ વૃત્તિ ન હોય એ રીતે બીજાનું કામ કરીને છૂટી જવું. આને કહેવાય છે પરોપકાર. પરોપકારી બનવાનું. તીર્થંકરની જેમ તીર્થંકરનું એક વિશેષણ પરાર્થ વ્યસની, એટલે કે એમને જે વ્યસન લાગ્યું છે કે બીજા ઉપર ઉપકાર કર્યા વગર રહી ન શકે એવો પરોપકાર, અથવા આપણાથી જે રીતનો થઈ શકે એ રીતનો પરોપકાર આપણે બીજાનો કરો. અને પછી આગળ કર્તવ્યમાં જાઓ. જૈણા, સતત જૈણાનું પાલન કરવું. એટલે કે મોટા જીવને તો આપણે ન મારીએ પણ ઝીણામાં ઝીણા, નાનામાં નાના જીવ જંતુની પણ આપણાથી હિંસા ન થાય એની આપણે સતત તકેદારી રાખવી. જૈના માટે તો આપણે પ્રતિક્રમણમાં પણ શું રાખવું પડે છે? હાથમાં ચરવડો રાખવો પડે. બરાબર ને? ચરવડો શેનું પ્રતીક છે? જૈનાનું, શ્રાવક ધર્મનું પ્રતીક છે. કે શ્રાવક જ્યારે જ્યારે કોઈ પણ ક્રિયા કરે ત્યારે એના હાથમાં ચરવડો. ખ્યાલ આવે? અને રસોડામાં શું વસ્તુ લટકતી હોય? પૂંજણી. આપણે વાત થઈ ને કે શ્રાવકના રસોડામાં જઈએ ને એટલે ખબર પડી જાય કે આ શ્રાવકનું ઘર છે, જૈનનું ઘર છે. પૂંજણી જોઈ એટલે ખબર પડે. કેમ કે સતત એનો ઉપયોગ કરવો પડે. ગેસ પૂંજ્યા વગર ક્યારે પણ સળગાવાય. અત્યારે આ બધું સચવાતું હશે અહીંયા? મને ખબર નથી. સચવાય છે ઓછું. જૈનનું પાલન શું કે છે? ચા પીવાનો ટાઈમ ના મળે તો પૂંજવાનો ક્યાંથી ટાઈમ મળે? એક વસ્તુ ધ્યાનમાં રાખવાની, ચા નહીં પીએ તો ચાલશે પણ ગેસ તો પૂંજવો પડે. નહીં તો અંદર ઝીણા ઝીણા જંતુઓ ક્યારેક ભરાયેલા હોય ને તો એ મરી જાય, આપણને ખબર પણ ન પડે. ઉપર કાચ હોય પણ એક વસ્તુ છે, કાચ ઉપર કોઈ જીવ જંતુ ફરતો હોય ને એ આપણે સ્ટવ સળગાવીએ ચૂલો તો કાચ ગરમ થાય તો જીવ જંતુ મતલબ કાચ પૂંજવાનો. અંદર ન જઈ શકે ઉપરનો કાચ પણ પૂંજવાનો. એટલે ઝીણા ઝીણા જીવ જંતુ ન દેખાયા હોય ને તો પણ એ પૂંજણીથી નીકળી જાય. એક વસ્તુ ધ્યાનમાં રાખવાની, આપણે એવું નહીં વિચારવાનું કે જીવ છે કે નહીં.
આપણે કર્તવ્ય છે ને એટલે પૂંજીને જ કરવા. કેમ કે આમાં જીવ છે કે નથી એના કરતા ધર્મ શું છે? ઉપયોગ એ ધર્મ. આપણે એને પૂજ્યો, આપણે ઉપયોગ ચૂક્યા નથી એટલે આપણે ધર્મમાં છીએ. આ કેવું છે ખબર છે? ઘણા આર્ગ્યુમેન્ટ્સ કરે કે તપ કરીએ પણ પચખાણ શું લે? આપણે તો ધાર્યું જ છે પચખાણ લેવું કે ન લેવું. શું આ ફરક પડે છે? તો કે પચખાણ લેવાથી છે ને ઉપયોગમાં આવે છે એટલે પચખાણ તો લેવા. એક પ્રતિજ્ઞા છે. શું? એક વ્યવહાર કરવો પડે છે. શું? હું તમને એક એક્ઝામ્પલ આપું. હાથ જોડીને પચખાણ લેવું એ બાહ્ય પ્રતિજ્ઞા છે. ભલે આપણે ભાવથી જ પચખાણ છે છતાં બહારથી આ પ્રતિજ્ઞા કરવી પડે, વ્યવહાર સાચવવો પડે. જેટલું ભાવનું મહત્વ છે એટલું જ દ્રવ્યનું મહત્વ છે. હું તમને એક એક્ઝામ્પલ આપું કે એક છોકરો ને એક છોકરી સાથે ભણતા હોય, પછી બંને સાથે રહેવા માટે પતિ પત્ની તરીકે એને કોઈ જાતના સહી સ્વીકાર ન કર્યા હોય, કોઈ જાહેરમાં એને વિધિ ન કર્યો હોય, બોલો એને સમાજ સ્વીકારે પતિ પત્ની તરીકે? હા, કેમ ન સ્વીકારે? તો કે બાહ્ય વ્યવહાર એને નથી કર્યો. બાહ્ય વ્યવહાર કરે તો જ સમાજ એને પતિ પત્ની તરીકે સ્વીકારે. એટલે વ્યવહાર આટલો બધો મહત્વનો છે. અહીંયા પણ પ્રતિજ્ઞા લઈને વ્યવહાર કરવો. ભલે ભાવનું જ મહત્વ હોય છતાં. અને ખરેખર પચખાણ કેટલી વાર લેવાનું જ ખબર છે? 3 વાર. આત્માની સાક્ષીએ લેવાનું 1 વાર, પછી દેરાસરમાં જઈએ ત્યારે ભગવંતની સાક્ષીએ લેવાનું, અને ત્યાંથી ઉપાશ્રયમાં ગુરુ ભગવંતને વંદન કરવા જઈએ ત્યારે ગુરુની સાક્ષીએ ગુરુમુખે લેવાનું. અને કોઈ પણ વસ્તુ 3 વાર કરો ને એટલે દ્રઢ બની જાય, નિશ્ચિત થઈ જાય. ખ્યાલ આવે છે? એટલે 3 નું બહુ મહત્વ હોય. મુસ્લિમમાં તો તલાક 3 વાર બોલે તો છૂટા પડી જાય. ખ્યાલ આવે છે? આ 3 નું મહત્વ કેટલું છે ખબર પડે કે 3 વાર બોલે તલાક 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 એટલે પતિ, તો એમને પતિ જાય છે. આપણે અહીંયા 3 વખત કરો એટલે વસ્તુ દ્રઢ બને. આ બાહ્ય વ્યવહારનું પણ મહત્વ છે એટલે વ્યવહાર સાચવવાનો. એટલે આપણાથી સતત જૈનાનું પાલન થવું જોઈએ. જૈના એ શ્રાવકની શું છે? કુળદેવી. શું કહેવાય? જૈના એ શ્રાવકની કુળદેવી છે. એટલે જૈનાનું પાલન કરવું એ પણ એક કર્તવ્ય બતાવ્યું છે. પછી જીણપુઆ, હંમેશના માટે જીનેશ્વર ભગવંતની પૂજા કરવી. દરરોજના માટે પરમાત્માની પૂજા. આ કર્તવ્ય આપણે અહીંયા નથી સચવાતું. દરરોજ નથી થતી ને બધાથી પૂજા. હું તને ભજું છું રવિવારે, બાકી સમય જ નથી. રવિવારે ખાલી થાય પૂજા. બહુ બધો કદાચ શનિવારે થતું હશે. શું? જો એક વસ્તુ છે, વાત્સલ્ય પૂજા ભલે ઘરે કરતા હોઈએ છતાં આપણે અહીંયા દેરાસર શેના માટે બનાવ્યું છે? પરમાત્માની પૂજા કરવા માટે બનાવ્યું છે. તો પરમાત્માની દરરોજ પૂજા થવી જોઈએ. આપણું એક કર્તવ્ય છે. હવે આપણી અહીંથી પ્રતિકૂળતા હોય ધારો કે, તો ઘરે પણ પૂજા તો કરે. શું? નિષેધ નહીં, એની પૂજા કરવી. ચલો એટલો આપણો ભાવ છે તો એ કર્તવ્ય એમ લાગે છે કે આંશિક પણ સચવાશે. શું? પછી જીણથૂર્ણમ, જીનેશ્વર ભગવતની સતત સ્તુતિ કરવી, જીનેશ્વર ભગવતની સ્તવના કરવી. આ પણ એક અલગ કર્તવ્ય આપ્યું છે. કેમ કે સ્તવના એટલા માટે કરવાની છે, સ્તવના હંમેશા ગુણોની હોય. ગુણોની સ્તવનાથી એ ગુણો આપણામાં આવે. જીન ઉત્તમ ગુણ ગાવતા કર્યું છે આ સ્તવન. જીન ઉત્તમ ગુણ ગાવતા ગુણ આવે નિજ અંગ. પદ્મ વિજય કહે એ સમય પ્રભુ પાડ જો જેમ થાવું અક્ષય અભંગ. બોલો છો ને? જીને ઉત્તમ ગુણ ગાવતા એટલે પરમાત્માના ઉત્તમ એવા ગુણોને ગાઈએ, ગુણ આવે નિજ અંગ. આપણામાં પણ એ ગુણો આવે. સતત જેના સંસર્ગમાં આપણે રહીએ ને એવા સંસ્કાર આપણા આત્મામાં. શું? એટલે પરમાત્માના ગુણો ગાઈએ તો આપણામાં પણ એ ગુણો આવે ને આવે. એટલે જીનેશ્વર ભગવાનની સ્તુતિ કરવી. પછી ગુરુત્વ, પછી ગુરુ ભગવંતની સ્તુતિ કરવાની. એટલે ગુરુ ભગવંત જો દરેકે દરેકને એક ગુરુ હોવા જોઈએ એવી આપણે ગઈકાલે કે કંઈક વાત થયેલી. અને એ ગુરુ ભગવંતની સતત સ્તવના કરવાની, ગુરુ ભગવંતને વંદન કરવાનું. દરરોજ એ ગુરુને યાદ રાખવાના. આપણે દૂર હોઈએ, સાક્ષાત ગુરુની સામે આપણે સમક્ષ હાજર ન હોઈએ અને દૂર હોઈએ તો ગુરુ ભગવંતનો ઘરે ફોટો રાખવાનો અને દરરોજ એને વંદન સ્તુતિ કરવાની. અને કોઈ ગુરુ હજુ ન સ્વીકાર્યા હોય ધારો કે ગુરુ તરીકે, તો છેલ્લે ગૌતમ સ્વામી મહારાજાનો પણ ઘરે ફોટો રાખીને એને ગુરુ વંદન તો કરે. આ ગુરુ સ્તુતિ છે. અને પછી સામિયાણ વત્સલમ એટલે સાધર્મિકનું વાત્સલ્ય, સાધર્મિકની ભક્તિ કરવાની. આપણે જે ધર્મમાં છીએ એ જ ધર્મનું પાલન કરવા વાળી વ્યક્તિ સમાન ધર્મી એટલે આપણો એક ભાઈ કહેવાય. અને ભાઈની ભક્તિ આને કહેવાય છે સાધર્મિકની ભક્તિ. આપણું એક કર્તવ્ય છે. શાસ્ત્રમાં છે ને સાધર્મિક ભક્તિનું બહુ મોટું ફળ બતાવ્યું છે. શું કહ્યું છે ખબર છે? કે એક બાજુ છે ને પેલું ત્રાજવું હોય ને એના એક પલ્લામાં આપણે બધા અનુષ્ઠાન અને બધી ક્રિયાને મૂકો. સામાયિક, પ્રતિક્રમણ, પૌષધ, તપ, માસક, શ્રવણ બધું એક બાજુના પલ્લામાં મૂકો. અને બીજા પલ્લાની અંદર એક જ સાધર્મિક ભક્તિને મૂકો તો પણ બંનેનું ફળ સરખું બતાવે છે.
એટલે સાધર્મિકનું આ મહત્વ છે કે આપણે સક્ષમ હોઈએ અને આપણી નજર સામે કોઈ સાધર્મિક જો તકલીફમાં હોય ને તો એ તકલીફમાં ન રહેવો જોઈએ, અને આપણી નજર સામે એ તકલીફ એની ચાલુ હોય અને આપણે એની તકલીફ દૂર કરવાનો કોઈ જાતનો આપણે પ્રયત્ન ન કર્યો હોય તો ધ્યાન રાખવાનું કે આપણને કયું કર્મ બંધાય? બોલો, કયું કર્મ બંધાય આપણને? નથી ખ્યાલ? હા, લાભાંતરાય કર્મ બંધાય. કેમ કે આપણને જે વસ્તુનો લાભ થયો છે એનો અત્યારે ઉપયોગ કરવાનો મોકો મળ્યો છે, એનો ઉપયોગ નથી કરતા, એટલે લાભાંતરાય કર્મ બંધાય. એટલે ભવિષ્યમાં એ વસ્તુ આપણને ન મળે. શું આ વસ્તુ ધ્યાનમાં રાખવાનું. પછી વ્યવહાર આશ્રય શુદ્ધિ, આ બહુ મહત્વનું છે. વ્યવહારની શુદ્ધિ રાખવી. આપણો એકબીજા સાથેનો, આડોશી પાડોશીનો, સગા સંબંધીની સાથેનો, સાધર્મિક સાથેનો, કોઈ પણ સાથેનો વ્યવહાર હંમેશા કેવો રાખવો? તો કે શુદ્ધ રાખવો, ચોખ્ખો રાખવો. અહીંયા તો છે ને પાડોશમાં કોણ રહેતું હોય ખબર નથી હોતી, પણ ઘણી વખત આપણો એવો સ્વભાવ હોય, ત્યાં આપણે ઇન્ડિયામાં તો છે ને આડોશ પાડોશમાં સારા સંબંધ હોય ને એટલે તમને છે ને એક એવો વ્યવહાર ચાલુ થયો પાડોશી સાથે, અને એ વ્યવહારનું નામ શું છે ખબર છે? વાડકી વ્યવહાર. બરાબર, બરાબર ને? એ બધાને ખબર છે. વાડકી વ્યવહાર હોય. કઈક અચાનક જરૂર પડી ને ઘરમાં, હવે ક્યાં બજારમાં લેવા જવું, એટલે બાજુવાળા ત્યાં જતા રહે, જરા આપો તો પછી આપી દઉં છું. આ વ્યવહારની અંદર પણ ઘણી વખત ગડબડ થાય. અચાનક છે ચણાના લોટની જરૂર પડે, પોતાને ત્યાં દળેલો હોય ને બાજુવાળા ત્યાં જાય, બાજુવાળા ત્યાં એક તપેલો લોટ લઈ આવે, દાબીને ભરીને લાવેલો હોય. ખ્યાલ આવે છે? અને જ્યારે પાછો આપવાનો હોય ને પોતાને ત્યાં દળાવે ત્યારે એ તપેલીને પોલી ભરે. કેવી ભરે? હા. આવો પણ ઊંડે ઊંડે ક્યાંય આશ્રય રહેલો હોય ને તો આ વ્યવહાર શુદ્ધિમાં ગડબડ છે. વ્યવહાર શુદ્ધિ બરાબર થયેલી હોવી જોઈએ. શું કોઈને આપણે એમ કીધું હોય કે આ કામ હું તમારું આ ટાઈમે કરીશ, તો એ ટાઈમ અથવા એની પહેલા થવું જોઈએ. એ માણસને લબડાવાય નહીં આપણાથી, નહીં તો આપણે વ્યવહાર શુદ્ધિમાં તકલીફ ઊભી થાય. આમાં તો બહુ અશુદ્ધિ જશે એવું લાગે છે વ્યવહારમાં, શુદ્ધિને બદલે. આ બહુ મહત્વનું કર્તવ્ય છે. ધંધાની અંદર જો કે થોડું ઘણું આવું ચાલતું હશે, પણ વ્યવહારની અંદર તો આવું ન જ ચાલવું જોઈએ. એટલે આ વ્યવહાર શુદ્ધિ નામનું કર્તવ્ય છે, બહુ મહત્વનું છે. આના લીધે જ છે ને સંબંધો ટકેલા રહે છે. પછી બાજુવાળાને ખબર પડે ને કે આ દર વખતે આવું ગડબડ કરે છે, હા બરાબર ને, પછી વ્યવહાર બંધ કરે. વ્યવહાર શુદ્ધ રહેવો જોઈએ. બાજુવાળાને પણ એ સંબંધો સાચવવામાં ઉમળકો અને ઉત્સાહ રહેવો જોઈએ. આપણા તરફથી આવો અભિગમ હોવો જોઈએ. બાજુવાળાએ જે કરવું એ કરે, આપણે શું કરવું કોઈની સાથે આપણે નથી કરવું. આ વ્યવહાર શુદ્ધ. 5 મિત્રો છે ને ભેગા મળીને નીકળ્યા હોય ફરવા માટે, પછી ઘણાને એવી આદત હોય કે કંઈ પણ જાય ને પૈસા કાઢવાના આવે તો આપું છું કરે, પણ પાકીટ બહાર જ ન કાઢે. આવો અનુભવ કર્યો હશે. તો બોલે ખરો હું આપું, પણ તું પર્સ કાઢીને પૈસા કાઢે તો ખબર પડે કે તું આપે છે, પછી છેવટે આપણે જ આપવા. આ બધી વ્યવહારની અંદર અશુદ્ધિઓ છે, વ્યવહારની ગડબડ છે, પૈસા બચાવવાની ભાવના છે, ખોટી ભાવના છે વ્યવહારની શું. પછી વ્યવહાર આશ્રય શુદ્ધિ. પછી રહજતતા, એ આપણે સવારના કર્તવ્યમાં પણ આવ્યું હતું કે વર્ષની અંદર ઓછામાં ઓછી એક વખત રથયાત્રા કાઢવી, એટલે કે તીર્થંકર પરમાત્માની નાનકડી પણ મૂર્તિ લઈ એને રથમાં બિરાજમાન કરી બેન્ડ બાજા સાથે વાજતે ગાતે વર્ષેદાન આપતા આખા ગામની અંદર એ રથને ફેરવવો. આને કહેવાય છે રથયાત્રા. શાસનની પ્રભાવના માટે આ પ્રક્રિયા છે. પછી તીર્થ જતાયો, એટલે તીર્થયાત્રા કરવી. વર્ષમાં ઓછામાં ઓછી એકવાર તીર્થયાત્રાએ જવું. આપણે વાત થઈ હતી, બની શકે તો છરીપાલિત સંઘમાં જવું, અને ન બની શકે તો પછી આપણે જે રીતે જતા હો એ રીતે જવું. પણ એ રીતની યાત્રા કરવી કે જે તીર્થમાં આપણે ગયા હોઈએ એ તીર્થની પવિત્રતા બરાબર જળવાય. એ તીર્થની પવિત્રતાને જો આપણા કારણે ધક્કો પહોંચે, એ તીર્થની પવિત્રતા જો આપણા નિમિત્તે અબડાય, તો આપણે છે ને એ તીર્થની આસાધના કરીને આવીએ. અને તીર્થની આસાધનાનું ફળ કેટલું બતાવે છે ખબર છે? અને તીર્થની અંદર યાત્રા કરો તો એનું ફળ કેટલું બતાવે છે? એક સરસ શ્લોક બતાવ્યો છે, અન્ય તીર્થયાત્રાનું ફળ કેટલું. અન્ય સ્થાને કૃતમ પાપમ તીર્થ સ્થાને વિનશ્યતિ. તીર્થ સ્થાને કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. ખ્યાલ આવે છે? બીજા બધા ક્ષેત્રોની અંદર આપણે પાપની પ્રવૃત્તિઓ કરીને આવ્યા હોઈએ અને તીર્થયાત્રા કરવા માટે જઈએ, એ ભૂમિની સ્પર્શનાથી એ પાપ કર્મો તૂટી શકે, આટલી તાકાત એ તીર્થના ક્ષેત્રની છે. પણ
તીર્થક્ષેત્રમાં જઈને જો આપણાથી એની આસાત ના થઈ, ત્યાં આગળ જઈને પાપ થયું, તીર્થ સ્થાને કૃતમ પાપ, તો એ પાપ કેવું ચીકણું બંધાય? તો કે વજ્રના લેપ જેવું એ ચીકણું થાય. પછી એ પાપ જે સ્વરૂપે બાંધ્યું એ સ્વરૂપે ભોગવવું જ પડે. એની અંદર જરા પણ ડિસ્કાઉન્ટ ન મળે, કોઈ જાતના સેલ ના હોય. ખ્યાલ આવે છે? ધર્મરાજા એમાં ક્યારે સેલ નથી રાખતો. 50% ડિસ્કાઉન્ટ હોય તો કે ના, 100% ભોગવવું પડે. આપણે સેલ લાગે એટલે ખરીદી કરવા દોડીએ. અહીંયા કોઈ જાતના સેલ હોતા નથી, પૂરેપૂરું ભોગવવું પડે છે. શું આ તીર્થ એટલે તો પેલી પૂજાની ઢાળમાં પણ મૂક્યું છે બેનો, તીર્થની આસાત ના નવી કરીએ. બોલો છો? 99 પ્રકારની પૂજામાં છે મારે ખ્યાલ. તીર્થની આસાતનાનું ભયંકર ફળ બતાવ્યું છે. એટલે એક વખત તીર્થયાત્રા કરવા માટે તો વર્ષમાં જવાનું છે. પછી હંમેશા ઉપસમ ભાવમાં રહેવું. આપણે એક કર્તવ્ય છે. ઉપસમ ભાવ કોને કહેવાય? ઉપસમ ભાવ એટલે શું? તો કે ગમે તેવી વિકટ પરિસ્થિતિ હોય, પ્રતિકૂળ પરિસ્થિતિ હોય અથવા અનુકૂળ પરિસ્થિતિ હોય, આપણા મનની, આપણા ભાવની પરિસ્થિતિ બંનેમાં બેલેન્સ સરખી હોય. શું? અનુકૂળતામાં રાગ ન હોય અને પ્રતિકૂળતામાં દ્વેષ ન હોય. ખ્યાલ આવે છે? અનુકૂળતા હોય ત્યારે આપણે એમાં લીન ન બની જઈએ, પ્રતિકૂળતા હોય ત્યારે એમાં દીન ન બની જઈએ. શું? અનુકૂળતામાં ઉદાસીન રહેવાનું અને પ્રતિકૂળતામાં પણ પ્રસન્ન રહેવાનું. આને કહેવાય ઉપસમ ભાવ. ખ્યાલ આવે છે? આ ઉપસમ ભાવની વ્યાખ્યા કરી છે. આપણે જેલમાં બેસાડીએ કે મહેલમાં બેસાડીએ, આપણા મનની પરિસ્થિતિ એક જ સરખી હોય તો સમજવાનું કે ઉપસમ ભાવની અંદર આપણે છીએ. એટલે સમાધિની જે વ્યાખ્યા છે ને, એ જ વ્યાખ્યા ઉપસમ ભાવમાં લાગુ પડે. એટલે ઉપસમ ભાવમાં રહેવું. પછી વિવેક. વિવેક રાખવો. હંમેશા શું કરવું? વિવેક રાખવો. આપણે ઘણી વખત શું છે, ધર્મની પ્રવૃત્તિઓ ખૂબ કરીએ, દેરાસરમાં 2-2 કલાક આપણે ગાડીએ, પણ વિવેક ચૂકી જઈએ. વિવેકની ખામી છે. સતત કોઈ પણ પ્રવૃત્તિમાં આપણે વિવેકમાં રહે. શું? આપણે છે ને વડીલની સેવા કરીએ, માતા પિતાના પગ દાબીએ, બરાબર છે? તો કેવી રીતે પગ દાબવાના? એના પગ દુખતા હોય ને તો મટી જાય એવી રીતે પગ દાબવાના. આપણે એવી રીતે દાબીએ કે ના દુખતા હોય તો દુખાવો ચાલુ થાય. ખ્યાલ આવે છે? આ સમજવાનું કે આ વિવેકની ખામી છે. દરરોજ રાત પડીને માતા પિતાના પગ દબાવે, પણ જ્યારે પાછો પ્રસંગ ઊભો થાય ને ત્યારે માતા પિતાની સામે બોલે ખરો. ખ્યાલ આવે છે? ગાંડા પાડીને. આ તો આ વિવેકની ખામી છે. કદાચ તું પગ નહીં દબાવે તો ચાલશે, પણ માતા પિતાનો રિસ્પેક્ટ સાચે. આ વિવેક. આપણી દરેક પ્રવૃત્તિની અંદર છે ને વિવેક બહુ ઓછો જળવાય છે. એટલે વિવેક ઉપર આટલું બધું છે ને મહત્વ આપ્યું છે. વિનય છે ને આંતરિક છે. વિનય છે શું છે? આંતરિક છે. અને વિવેક બાહ્ય છે. વિનય ઘણો બધો હોય એટલે આપણે છે ને શુભ પ્રવૃત્તિમાં જઈએ, પણ વિવેકની ખામી હોય એટલે બાહ્ય પ્રવૃત્તિમાં ગડબડ કરીએ. મારા સાહેબ આપણા ઘરે પધારે, એટલો બધો અંદર વિનય હોય એટલે મારા સાહેબને આપણે આમ પધારો સાહેબજી કરીએ, પણ વિવેકની એવી ખામી હોય કે સૌથી પહેલા છે ને ભાતની તપેલી ખોલી એટલે મારા સાહેબ સમજી જાય કે આપણા ઘરમાં રોટલીનો જોગ ઓછો લાગે છે. ખ્યાલ આવે છે? એ મારા સાહેબને પણ વરાવાનું કેવી રીતે કહ્યું છે? અથવા આપણા ઘરે મહેમાન ઘરે જમવા આવ્યા હોય તો પહેલા ભાત પીરસાય. મારવાડમાં કોઈ જગ્યાએ એવી પ્રથા છે, ભાત પહેલા મૂકેલો. ખબર છે આ વસ્તુ? નહીં. હા, મહારાષ્ટ્રમાં પણ છે. આપણી એવી પ્રથા છે કે ઉત્તમ વસ્તુથી ક્રમસર વસ્તુ મારા સાહેબને વરાય. સૌથી પહેલી મીઠાઈ હોય તો મીઠાઈનું પૂછાય, પછી ફરસાણનું પૂછાય, પછી શાક, રોટલી, ભાત ને દાળ, આ રીતે. સૌથી પહેલા ભાતનું કે સાચી ભાતનો ખપ છે. ખપ હોય તો મારા સાહેબ બોલે, પછી રોટલી ના બોલે, એમ સમજી જાય. અંદરથી એમને એમ લાગે કે રોટલીનો કદાચ જોગ અહીંયા ઓછો લાગે છે. શું? એટલે આપણને લાભ મળવાનો હોય તે. અથવા ઘણા શું કરે, ભાવ વિભોર એવા બની જાય, વિનય બહુ હોય એટલે વિવેક ક્યાં ચૂકે? એને અંદરથી એમ થાય કે હું લાભ લઈ લઉં. મારા સાહેબ ઘરે વરવા માટે પધારે, હવે આપણને એ ખબર નથી કે કેટલા વાપરવા વાળા છે. કદાચ 2 જ વાપરવા વાળા હોય અને આપણે શું કરીએ, પેલું દૂધ વરાવીએ ને, મારા સાહેબ પછી બસ કર્યા કરે ને આપણે તપેલીની ધારા અટકે જ નહીં. ભાવ સારો વરાવાનો, પણ વિવેકની ખામી. ત્યારે ભૂલી જઈએ કે 2 જણ વાપરવા વાળા છે કે કેટલા પૂછ્યું જ ન હોય. પછી મારા સાહેબ કરે શું? વધારે આવી જાય. 4 જણનું દૂધ આવે શું કરે? ઘણા તો શું કરે ખબર બેનો, મારા સાહેબનું પાત્રું પોતે પકડી લે અને પછી અંદર રાખે. મારા સાહેબ કરે શું? ના પાડ્યા કરે, પણ પેલા છોડે જ નહીં. ત્યારે પછી મારા સાહેબની છે ને બહુ કફોડી પરિસ્થિતિ થઈ જાય. વાપરે કોણ? અને કદાચ બપોરના ટાઈમે વધી ગયો તો સાંજે વાપરી લે, પણ સાંજે વધારે આવે શું કરે? રાત રખાય નહીં. એમ
ત્યારે એમને છે ને બહુ પછી તકલીફ થાય, પરઠવવા જવું પડે. હવે પરઠવવાની અનુકૂળતા ન હોય તો દાબીને પણ ખાઈ જવું. ત્યારે કેટલી અકળામણ થાય આપણને. ભૂખ પછી કોઈ પરાણે આગ્રહ કરે તો આ વિવેકની ખામી. શું થયું? વિનય ઘણો હતો પણ વિવેક નથી. એટલે વિવેક રાખવો એ આપણને કર્તવ્ય બતાવ્યું છે. અને પછી હંમેશા કયા ભાવમાં રહેવું? તો કે સંવર ભાવમાં રહેવું. સંવર ભાવમાં રહેવું એટલે નવા કર્મો જે આત્મામાં પાપ કર્મો આવતા હોય એ પાપ કર્મો ના આવે, એ પાપ કર્મો આવતા અટકે એવા શુભ ભાવની અંદર રહેવું. આને કહેવાય છે સંવર કરવો. અશુભ કર્મનો સંવર. એટલે ઉપશમ રાખવો, વિવેક રાખવો અને સંવરના ભાવમાં સ્થિર રહેવું. તમે ચિલાતી પુત્રનું નામ સાંભળ્યું છે? ચિલાતી પુત્ર નામ સાંભળ્યું છે કે નહીં? સવારે પ્રતિક્રમણ કરો છો ને, એમાં ભરેસરમાં આવે છે ને, ચિલાઈ પુત્રો બાહુમુનિ બોલો ને, ચિલાઈ પુત્ર એટલે ચિલાતી પુત્ર. એમને વૈરાગ્ય કયા શબ્દ સાંભળવાથી થયા? એ છે ને એક શેઠની જે દીકરી છે એનું નામ છે સુષ્મા. શું નામ છે? સુષ્મા. એનું આખું માથું કાપીને પોતાના હાથમાં માથું પકડીને દોડતો હોય છે. બોલો કેવા ક્રૂર પરિણામમાં હશે. આ નથી સાંભળી તમે સ્ટોરી? એટલું તો આવેગમાં આવી ગયેલો છે. પાછળ માણસો પડ્યા છે એને પકડવા માટે, અને ભાગતા 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 એક જંગલની અંદર ઝાડ નીચે આવીને ઉભો રહે છે. ત્યાં એક મહાત્મા ધ્યાનમાં ઉભા હોય છે. લબ્ધિધારી મહાત્મા હતા, ધ્યાનમાં ઉભા હોય છે. આ પોતે ઝાડ નીચે આવીને ઉભો રહ્યો, મહાત્માને જોયા, અને એ જ ટાઈમે મહાત્મા 3 શબ્દ બોલી અને લબ્ધિથી આકાશમાં ઉડી ગયા. અને એ કયા 3 શબ્દ બોલેલા? પોતે ઉપશમ, વિવેક અને સંવર. આ 3 શબ્દ બોલ્યા અને ઉડી ગયા. પેલો ચિલાતી પુત્ર એનું નામ છે, બરાબર? એ આ કાનથી સાંભળે છે 3 શબ્દ અને વિચારમાં પડી જાય છે કે આનો અર્થ શું. એ અર્થ શું એ વિચારમાં ઊંડો ઉતર્યો અને એ અર્થ એને સમજાયો. એ વૈરાગ્ય પામ્યો અને એને દીક્ષા લીધી. ત્યારે કઈ સમયે કઈ વ્યક્તિનું કેવી રીતે પરિવર્તન આવે અને કેવા નિમિત્તો એના કામ કરી જાય, આ વસ્તુ આની અંદર બતાવેલી છે. આ વિવેક, ઉપસમ, વિવેક અને સંવર 3 વસ્તુની વાત. પછી ભાષા સમી. આ બહુ મહત્વની વસ્તુ છે. ભાષા સમિતિનું પાલન કરવાનું. કેમ કે આપણી જીભ છે ને ગમે ત્યારે કંઈ પણ બફાટ કરે, એટલા માટે એને લગામ આપવા માટે કઈ સમિતિ બતાવી? તો કે ભાષા સમિતિ. બોલવું કેવું? આ ભાષા સમિતિની વાત છે. કેવું બોલવું? તો કે ગમે ત્યારે છે ને 4 વિશેષણ વાળી વાણી બોલવી. 4 વિશેષણ અંદર આવવા જોઈએ. કયા 4 વિશેષણ? તો કે હિત, મિત, સત્ય અને પ્રિય. આવું જ વચન બોલવાનું. કેવું બોલવું? તો કે હિત એટલે કે સામેવાળાને પોતાને હિતકારી હોય એવી વાણી બોલવાની. ક્યારેય અહિતકારી વચન નહીં બોલવાનું. હિતકારી વચન પણ મિત. મિત એટલે માપસર. વધારે પડતું બડબડ નહીં કરવાનું. 5 શબ્દથી ચાલતું હોય તો 6ઠો શબ્દ નહીં બોલવાનો. કેમ કે વધારે પડતું બોલવું હોય સામેવાળાને ગમતું નથી. પછી સામેવાળો એમ જ કે એને આદત છે બોલવાની. પછી આપણે બોલાયેલાની છે ને નોંધ ન લેવાય. એટલે ઓછું બોલવું પણ વજનદાર બોલવું. કેવું બોલવું? વજનદાર. ઓછું બોલવામાં પણ વજન પડે, એટલે માપસર બોલવું. હવે ઓછું હિતકારી માપસર પણ કેવું બોલવું? તો કે હંમેશા સાચું બોલવું, ક્યારે પણ એક અક્ષર ખોટો ન બોલવો. અને સાચું પણ કેવું બોલવાનું? તો કે સામેની વ્યક્તિને ગમે એવું હોય, પ્રિય હોય તો બોલવાનું, નહીં તો નહીં બોલવાનું. વ્યવહારમાં એવું કહેવાય સત્ય હંમેશા કડવું હોય. શું કહેવાય? સત્ય હંમેશા કડવું હોય. તો ગોળ નાખતા આપણને આવડે કે ના આવડે? એની અંદર કડવી દવા હોય ને આપણે બાળકને પીવડાવીએ શું કરીએ? બરાબર ને? અંદર શક્કર ડાલ કે, અથવા ઘણા તો શું કરે ખબર? પેંડામાં મૂકી નાખે. જાત જાતના રસ્તા શોધીએ ને એટલે મીઠું બનાવતા આપણને આવડે. કડવી વાણી મીઠી બનાવી એટલે સારી ભાષામાં ગોઠવીને સામેવાળાને કહેવાનું, જેથી કરીને એને ખોટું ન લાગે, ખરાબ ન લાગે. પણ કદાચ એમ લાગે કે આ તો ખરાબ જ લાગે એવું છે તો મૌન રહેવાનું. કેમ કે અસત્ય બોલવાનું નથી, અપ્રિય બોલી શકાય એવું છે નહીં. ત્યાં આગળ શું કરવાનું? મૌન રાખવાનું. ત્યાં મૌન એ પ્રધાન, મૌનની પ્રધાનતા કરવાની. શું? એટલે આ ભાષા સમિતિનું પાલન કહેવાય. અને પછી શું આવ્યું? 6 જીવ કરુણા. એક જ કર્તવ્ય છે. 6 કાયના જીવો ઉપર કરુણા રાખવી, આ એક જ કર્તવ્ય છે. પૃથ્વીકાય, અપકાય, તેવકાય, વાવકાય અને વનસ્પતિકાય. અને 6ઠા નંબરમાં છે ત્રસકાય. આ 6 કાયના જીવો ઉપર દયાભાવ હોવો જોઈએ. આ 6 જીવ કરુણાય. પછી હંમેશા પરિચય કોનો રાખવો? તો કે ધમ્ય જણ સંસર્ગો. ધાર્મિક વ્યક્તિનો જ સંસર્ગ, ધાર્મિક વ્યક્તિનો જ પરિચય રાખવો. જે વ્યક્તિના જીવનમાં ધર્મ નથી એની સાથે આપણે ઓળખાણ પણ
ન રાખવી. આપણે ગુજરાતી ભાષામાં બોલવું હોય તો શું કહેવું છે? એની સાથે સ્નાન સૂતકનો પણ સંબંધ નહીં રાખવો. સાંભળી છે આવી કહેવત કે નથી સાંભળી? સ્નાન સૂતકનો પણ સંબંધ નહીં રાખવો એટલે શું? કે એની સાથે જરાય સંબંધ ન બાંધવો કે મરી જાય તો એના સ્મશાનમાં આપણે જવું પડે. સ્નાન સૂતક એટલે શું? મરી જાય પછી ના પડે, એનું સૂતક પાડવું પડે. એટલે એવો સંબંધ નહીં રાખવો કે આપણે ત્યાં જવું પડે. કેમ કે એનામાં જરા પણ ધર્મનો અંશ નથી અને એની સાથે આપણે સતત આપણો સમય ગાળીએ તો આપણો સમય કેવો જવાનો? બરાબર ને? આપણા સંસ્કારો કદાચ ભ્રષ્ટ થઈ જાય. અને એક વસ્તુ તમને કહું કે આપણો સ્વભાવ એવો છે બધા જીવોનો કે સારાની અસર થાય ને એના કરતાં ખોટાની અસર જલ્દી થાય છે. આપણે ખોટું જલ્દી ગ્રહણ કરીએ છીએ. એટલે આપણા સંસ્કારો એનામાં આવે ને એના કરતાં એના કુસંસ્કારો આપણામાં આવવાના ચાન્સ વધારે છે. ખરાબને જલ્દી ગ્રહણ કરીએ છીએ, સારાને આપણે જલ્દી ગ્રહણ નથી કરી શકતા. હું તમને એક્ઝામ્પલથી સમજાવું કે એક આંટો મારી આવો ક્યાં આગળ, તો કે હજામની દુકાનમાં એક આંટો મારી આવો, બેસતા નહીં. કઈને ક્યાંય વાળના ટુકડા ચોંટશે કપડા ઉપર કે નહીં? તો કે ચાન્સ છે. કોલસાની દુકાનમાં એક આંટો મારી આવો, બોલો કાળો દાગ લાગશે કપડાને? પણ હવે આગળ વધીને વાત કરીએ કે દાગીનાની દુકાનમાં એક આંટો મારી આવો, આવશે કે દાગીનો? અરે ત્યાં 4 કલાક બેસી રહેશો, ખરીદશો જ નહીં, દે કે નહીં આવે. એટલે સારી વસ્તુ આપણે ગ્રહણ નથી કરતા અને ખરાબ વસ્તુ ન લેવી હોય ને તો પણ આવી જાય છે. એટલે ધાર્મિક વ્યક્તિનો સંસર્ગ કરવાનું કહ્યું છે. દમીય જણ સંસર્ગો, પછી કરણદમો, ઇન્દ્રિયનું સતત દમન કરવું. એટલે 5 ઇન્દ્રિયોને સતત કંટ્રોલમાં રાખવી. કેમ કે તોફાની ઘોડા છે, એને છૂટી મૂકશો તો કુદાકુદ કરશે. એટલે ક્યારેય પણ છૂટી મૂકવાની અને ભૂલ નહીં કરવાની. કોઈને કોઈ પછાડની લગામ તો એને આપીને જ રાખવાની. એટલે સતત આપણે પછાડમાં રહેવાનું કહ્યું છે. અને આ ઇન્દ્રિયો ઉપરનો કંટ્રોલ એની લગામ છે. એટલે ઇન્દ્રિયોનું દમન કરવાનું. અને સતત પરિણામ શેના રાખવાના? તો કે કરણદમો પછી ચરણ પરિણામો, ચારિત્રના સતત પરિણામ રાખવાના. એટલે કે આપણે શ્રાવકપણામાં હોઈએ પણ આપણું મન શેની સામે હોય? આપણી નજર ક્યાં હોય? સાચો શ્રાવક હોય એની નજર સામે સતત શું રમતું હોય? સાધુપણું, ચારિત્ર. એટલે તો આપણે ગઈકાલે પણ વાત થઈ કે દેરાસરમાંથી જ્યારે નીકળીએ પૂજા કરીએ ત્યારે કેટલા ડંકાથી ઘંટ વગાડવાનો? એટલે સતત આપણે 27 ડંકાથી 27 સાધુના ગુણ યાદ આવે. શું? અને એટલે જે વધારે સામાયિક કરે, સમણો એવો સાવો હવઈ જમા, સાધુ જેવા બનવા માટે સામાયિક કરવાનું. એટલે સતત ચારિત્રના પરિણામ. સંઘોવરી બહુમાનો, ચતુર્વિધ સંઘ ઉપર બહુમાન ભાવ હોવો જોઈએ. ક્યારે પણ એના પ્રત્યે અપ્રીતિ ન થવી જોઈએ. આ પણ એક કર્તવ્ય છે. ઉત્થય લિહિણમ તથા ધાર્મિક પુસ્તકો લખાવવા. લેટ નથી થતો ને, 2 મિનિટમાં પૂરું કરું છું. શું? ધાર્મિક પુસ્તકો લખાવવા એટલે કે જ્ઞાન ભંડાર કરાવો. એની અંદર જે પુસ્તકો છે એની સાચવણી કરો, એની જાળવણી કરો, એને કવર કરો, અંદર સાફસૂફી રાખો અને સતત જ્ઞાનની પરંપરા વધે. જ્ઞાન ઘણા લોકોમાં એ જ્ઞાન ફેલાય એના માટે કરીને નવા પુસ્તકો વગેરે છપાવવાનું અને લખાવવાનું કામ કરવું. આને કહેવાય છે ઉત્થય લિહિણમ. પુસ્તક લખાવવા નામનું કર્તવ્ય છે. પ્રભાવના તીર્થ, અને પછી તીર્થની પ્રભાવના કરવી. એટલે શાસન, તીર્થની પ્રભાવનાનો અર્થ અહીંયા શું છે? શાસનની પ્રભાવના. એટલે કે એવા કાર્યો કરવા કે જેથી શાસનની એટલે કે આપણા ધર્મની પ્રભાવના થાય. એટલે કે અન્ય ધર્મના, અન્ય દર્શનના લોકો પણ જૈન ધર્મ પ્રત્યે આકર્ષાય અને જૈન ધર્મ પાળવાની કદાચ ઈચ્છા થાય. ઈચ્છા ન થાય તો જૈન ધર્મ પ્રત્યે એને બહુમાન ભાવ તો પ્રગટે. આવી જે પ્રવૃત્તિઓ કરવી આને કહેવાય છે શાસનની પ્રભાવના. આ પ્રમાણે શ્રાવકને કોઈ કર્તવ્ય દરરોજને માટે, કોઈ કર્તવ્ય વર્ષ દરમિયાન સાચવવાના. એવા કુલ કેટલા કર્તવ્યો બતાવ્યા? તો કે 36 કર્તવ્યોની વાત કરી છે. આ મન્નજીણાણમ નામની શ્રાવકની કરણીની સજ્જાય છે, જે આપણે માંગલિક પ્રતિકોણમાં બોલવામાં આવે છે. બરાબર? કાલના સવારના પ્રવચનની અંદર સ્વપ્નની વાત આવશે. એટલે કે માતા સ્વપ્ન દેખે. એટલે આપણે સાંજના પ્રવચનની અંદર 14 સ્વપ્ન અને 14 ગુણ સ્થાનક એનો આપણે વિષય લેશું. એટલે તમે